એટલે આ બધું સૂક્ષ્મ છે, સમજવું પડે. પ્રત્યેક પાંદડાનો અલગ થાય. પાંદડાની પર જન્મ અને મૃત્યુ હોય એ એનું પેકેજ કેવું છે? એનું આત્મા જ ક્યારે પણ મૂળ આત્માની હાજરીમાંથી આ બધું જેમાં શરીરમાં છે. આપણે શ્વાસ લઈએ ત્યારે કેટલા જીવો અંદર જાય, પ્રાણવાયુ રૂપે બહાર નીકળે, અંગાર રૂપે બહાર નીકળે ત્યારે કેટલા જીવો મરી જાય. એમાં પાણી પી ત્યારે કેટલા જીવો જાય, મરી જાય. એ તો વનસ્પતિમાં એવું છે, અગ્નિમાં એવું છે. અગ્નિ કાય જીવો છે, સમજાય છે? એટલે કણકણમાં પરમાત્મા છે. એસા વ્યાખ્યા છે. એના પૃથ્વી કાય પણ જીવો છે. જ્યાં માંસપેશીઓ છે ને ત્યાં જીવ છે. હાડકા છે ત્યાં પણ જીવ છે. શું છે? જ્યાં પોલાદ છે ત્યાં જીવ છે. એટલે જીવ છે ત્યાં શિવ છે. શિવ છે. સર્વત્ર. એટલે પ્રત્યેક એકેન્દ્રિય જીવોમાં પણ અલગ અલગ આત્મા છે અને મૂળ શરીરનો પણ મુખ્ય એક આત્મા છે. આ એક આત્માની હાજરીમાં જે જીવન ચાલ્યું છે એને સપોર્ટિંગ અનંત જીવો કરી રહ્યા છે. શું કીધું? અનંત જીવો. આ બધું તો સમજવું પડે. આ બધું માઇક્રો સાયન્સ છે. માઇક્રો સાયન્સ એ કાર્ય કરવા માટે કેટલી બધી અવસ્થાઓ જોઈએ એ તમારી સમજણ બહારની વસ્તુ છે. બરોબર છે. યાર જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું વાક્ય છે, an incident has so many causes, an accident has too many causes. નહીં તમે ઇંગ્લિશમાં બોલે છે. ઓકે ના એનું વાક્ય છે મારું વાક્ય. એમને એવું કીધું કે સામાન્ય સંજોગોના કારણો ઓછા હોય, કારણો ખરાબ ઓછા હોય, પણ એક્સિડન્ટ થાય છે એની અંદર હજારો કારણો ત્યારે એક્સિડન્ટ થાય. આપણે તો એક્સિડન્ટ તો એક જ ક્ષણમાં થઈ ગયું. આ બે માણસ ભેગા થયા અને હાથ પગ ભાગી ગયા. પણ તમે જુઓ કે કુદરતને બે સંજોગ, બે વ્યક્તિઓના કર્મનો હિસાબનો ડ્યુ ડેટ, બંનેના ઘર જુદા, બંનેની લાઈફ જુદી, બંનેના વાહન જુદા, બંનેના ટાઈમિંગ જુદા, બધાને ટાઈમિંગ સેટ કરવાનો, રોડ સેટ કરવાનો ખ્યાલ આવ્યો. ત્યાં આવીને પછી બંને ભૂલ કરે, એક્સિડન્ટ થાય અને હાથ પગ ભાગે. બરોબર છે. કેટલું ટાઈમિંગ હોય તમને ખબર ના પડે. બરોબર છે. દ્રવ્ય છે. બંનેના મનમાં થાય કે હમણાં જો કલાક પછી જો, 2 કલાક પછી જો, આજે નાઈ જો. આવા બધા કારણો સેટ બંને ના થાય ત્યારે એક્સિડન્ટ. આ તમને સ્થૂળ દેખાય છે, પણ સ્થૂળ નથી. એની પાછળ ગુહ્યતમ કારણો છે. બરોબર છે. એટલે દાદા આજ પ્રેક્ટિકલ કરાવવાનું શરૂઆત કરાવી દીધી. એટલે એને જ્ઞાની પુરુષ એને કીધું સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. કે જે આપણને નરી આંખે દેખી શકાતા નથી. એટલે ભાગી જાય. ના, દેખી શકાતા નથી એવા એટલા બધા કારણો છે. મ્યુચ્યુઅલ કારણોથી કાર્ય થાય છે. આપણે ઉપર છેલ્લા એક બે કારણ દેખાય, બીજા બધા સમજાય, પણ ખરેખર કેટલા બધા કારણો ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. આપણો માનવી કે આપણું ખિસ્સું કપાઈ ગયું અને પેલો પૈસા લઈ ગયો, પણ એની પાછળ કેટલા બધા કારણો જવાબદાર હોય એ તમારી કલ્પનાની બહારની વસ્તુ છે. સાચી વાત. આખી ટ્રેનની અંદર 5000 પ્રવાસીઓ હોય, એમાંથી એકને જ લકી ડ્રો લાગે ખિસ્સું કપાવવાનું, બધાને ના લાગે. આ બધું સમજવું પડે. જેનો હિસાબ હોય એનું જ કપાય. એવું નહીં કે બધા પાસે પૈસા ના હોય, પણ હિસાબ ના હોય તો શું કરે? બહુ એ તો ગુહ્યતમ કારણો છે. આ વિજ્ઞાનના માધ્યમથી લોકો સમજી શકે. હા, વિજ્ઞાનથી સમજાય, વિજ્ઞાનથી સમજાય, એટલે આપણે સમજી શકીએ. વ્યવહારથી સમજાય, વ્યવહારથી ન સમજાય. ને એમાં આ સમજીએ એટલે આપણે એમાં નિરાકરતા. એટલે વિજ્ઞાને કીધું કે કોઈ વ્યક્તિ મારું અપમાન કરે છે, શું કીધું? અપમાન કરે છે, તો જાણવું કે એ અપમાન આના હિસાબ વગર કરી શકે. માટે અપમાન કરનારો સ્વતંત્ર નથી, એ
એ પણ કર્મ સત્તાને આધીન છે. અને સાંભળનારો પણ કર્મ સત્તાને આધીન છે. એ બંનેની આજે ડ્યુ ડેટ ભેગી થઈ એટલે એકે અપમાન કર્યું હા. અને બીજાએ અપમાન સહન કર્યું. સહન. આમાં બેમાંથી કોઈની પાસે સ્વતંત્રતા નથી. માટે આ જગતમાં કોઈ દોષિત છે નહીં, નિર્દોષ છે. નિર્દોષ. આજ્ઞાની વાત છે. સ્વતંત્રતા હોય તો દોષિત કહેવાય ને. હા. આ તો ફરજિયાત છે. ફરજિયાત છે. કેવું છે? ફરજિયાત છે. ફરજિયાત. સમજાય છે? હા. આપણે લગ્ન કરીને 7 ફેરા ફર્યા એટલે 70 વર્ષની જવાબદારી ફરજિયાત, ગમે કે ના ગમે ફરજિયાત. હા. ખ્યાલ આવે? હા. એ ફેરા ફર્યા ત્યારે સમજવાનું હતું કે બંધાયા છે. બરોબર છે. સમજ. ખ્યાલ આવે? હા. એ કાકા બચારા જીવનમાં કંટાળી ગયા. મને કે સ્વામીજી તમારી વાત સાચી, તમે આ 7 ફેરા ફર્યા એટલે બંધાયા, પણ કે ઊંધા ફેરા ફરીને છૂટી જવાય એ કોઈ નિયમ નથી. નિયમ હોવો જોઈએ. આ દુનિયા નિયમથી ચાલે છે, કોઈની મરજીથી નથી. નથી ચાલતી. ભાઈ ડોક્ટરે કીધું કે આ વસ્તુ ખાધી એટલે આ રોગ થયો તો ઓકી નાખું તો રોગ મટી જાય, એવું ના થાય. સમજાય છે કે? સમજાય. ફરજિયાત ભાગ છે. એટલે સમજવું આપણે. હા. આ બનવાનું હતું તે બન્યું છે. તે જ બન્યું. એમાં કોઈ કર્તા તરીકે સ્વતંત્ર નથી. બધા એકબીજાના નિમિત્ત છે. નિમિત્ત છે. અને નિમિત્ત હંમેશા નિર્દોષ હોય. નિર્દોષ હોય. મેં વર્ષો પહેલા, હવે તો દાખલો હું ઓછો આપું છું, પણ આ એ દાખલો અત્યારે બહુ પ્રચલિત થઈ ગયો છે. સત્સંગમાં મોટા ભાગના સત્સંગીઓ આપતો આ દાખલો હવે આપતા થઈ ગયા. મેં આજથી 35 વર્ષ પહેલા કીધું. કેટલા વર્ષ પહેલા? 35 વર્ષ. સત્સંગમાં. અને એ દાખલો એટલો ઝડપે સલાહ છે કે બધાને કામ લાગે. હા. એ દાખલો એવો છે કે આપણા ગામની અંદર પોસ્ટમેન આવે છે. અને પોસ્ટમેન નું કામ શું છે? ટપાલની પોસ્ટ ડિલિવરી કરવાનું. દુનિયાની કોઈ પણ વ્યક્તિએ ટપાલ મોકલી હોય પણ તમારું નામ અને એડ્રેસ, તમારા નામ એડ્રેસ ઉપર પહોંચાડવું એ ટપાલીનું કામ છે. ટપાલમાં શું લખ્યું છે એની સાથે ટપાલીનો કોઈ લેવા દેવા નથી. એમાં મરણનો સંદેશો છે કે લગ્નનો છે, એને ટપાલીને લેવા દેવા. એને તો ખાલી પોસ્ટની ડિલિવરી કરવાની છે. પછી બિલ હોય કે ચેક હોય, ખ્યાલ આવે ને? પણ એવા પોસ્ટમેનને લેવા દેવા એ ડિલિવરી મેન છે. શું છે? ડિલિવરી મેન. એ ડિલિવરી મેન હંમેશા કેવો હોય? દોષિત કે નિર્દોષ? નિર્દોષ હોય. 2 લાખ રૂપિયાનું બિલનું પેમેન્ટ લઈને આવે તો પણ નિર્દોષ. નિર્દોષ. અને 5 લાખ રૂપિયાનું ચેક લઈને આવે તો પણ નિર્દોષ છે. એ તો પેમેન્ટ, એ તો ડિલિવરી કરે છે. ડિલિવરી કરે છે. એમ આપણા જીવનની અંદર આપણા માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, બાળકો, સગાવાળા, મિત્રો, પડોશી, ગ્રાહક, વેપારી, જે વ્યક્તિઓ સાથે આપણે જોડાયા છે એ બધા વ્યક્તિઓ આપણા માટે પોસ્ટમેન છે. એ આપણા કર્મની ડિલિવરી કરે છે. અને ડિલિવરીમાં 2 પ્રકાર. જો પુણ્ય હશે તો સારું ફળ આપી જશે, અને પાપ હશે તો ખરાબ ફળ આપી જશે. પણ આપનાર તો પોસ્ટમેન છે. શું છે? પોસ્ટમેન છે. કર્મની ડિલિવરી કરે છે, પણ કર્મ તમારું. પાપ કે પુણ્યનું કર્મ તમારું, ડિલિવરી કોણ કરે છે? પોસ્ટમેન કરે છે. વ્યક્તિ તરીકે. એટલે પોસ્ટમેન ક્યારે જવાબદાર હોય? માટે જગત આખું નિર્દોષ. આ 35 વર્ષ પહેલા આપેલો. હા. અને સ્વામીજી આમાં તમે એક શબ્દ પણ અહીંયા દાખલો પણ આપ્યો હતો કે વ્યક્તિના આધારે હિસાબ નથી, હિસાબના આધારે બધું છે. એ તો એક એ પણ તમે આપ્યો. એક ભાઈનો પ્રશ્ન સામાજિક હતા. હા. તે આખું લિસ્ટ લઈને આવ્યો. હા. સામાજિક પ્રશ્ન, ફેમિલી, પાર્ટનરશિપ, પરિવાર સાથેના પ્રોબ્લેમો, એ બધું લઈને આવ્યો. અને એમાં એની કમ્પ્લેન હતી કે હું આમ કરું છું, પેલા આમ કરે છે. આવી બધી કમ્પ્લેન હતી. સામાજિક પ્રશ્નો. ને સામાજિક પ્રશ્નોનું લિસ્ટ લઈને આવ્યો. એ વખતે તનુદાદા હતા અમદાવાદમાં પ્રોગ્રામમાં. અને એને એક છોકરાએ, એ ભાઈએ લિસ્ટ આપ્યું પ્રશ્ન એમને. એટલે પછી એમને આ લિસ્ટ વાંચ્યું, આખું વાંચી દીધું. 5 કે 6 કે 7 પ્રશ્ન, સામાજિક પ્રશ્નો હતા. અને પછી વાંચ્યા પછી મંચ ઉપર બોલ્યા કે આનો જવાબ કોંગ્રેસ આનંદી આપશે.
જય સ્વામી. હવે હું તો એ વખતે વક્તા જ નતો, હું તો શ્રોતા હતો. પણ એ બોલ્યા સામર્થ્ય હતું સાહેબ. તો પછી મેં કીધું જો તમારા 6-7 જે પ્રશ્ન છે એનો જવાબ હું એક જ લીટીમાં આપું છું. બધા પ્રશ્નોનો જવાબ એક જ લીટીમાં આપું છું. તમારા બધા પ્રશ્નોમાં કોમન કમ્પ્લેન્ટ છે કે સામેવાળી વ્યક્તિને આધારે મારે સહન કરવું પડે છે. આ તમારો કોમન ક્વેશ્ચન છે. બરોબર. સંજોગો અલગ અલગ, વ્યક્તિ અલગ અલગ, બરોબર. દરેક પ્રશ્નનો સાર આનો છે કે મારી ભૂલ વગર મારે સહન કરવું પડે છે. ત્યારે મારે કહેવું પડ્યું કે વ્યક્તિને આધારે હિસાબ નથી, હિસાબને આધારે વ્યક્તિ છે. જય સ્વામી. મને ચોર ત્યારે ભેગો થાય, મારો હિસાબ કપાવવાનો હિસાબ ભેગો થાય તો જ ચોર કાઢ કરે. એટલે તમે ચોરને ગુનેગાર કરો છો એ ખોટું છે. હિસાબને આધારે ચોર ચોરી કરે છે. એની મરજીથી નથી. કોઈ તમારું અપમાન કરે છે, દુઃખ આપે છે, ત્રાસ આપે છે, તમારા હિસાબ વગર આપી જ ના શકે એવું આ ન્યાય વાળું જગત છે. પણ કેટલાકને બુદ્ધિથી એવું લાગે કે સ્વામીજી ઘણી વખત એવું લાગે છે કે નિર્દોષ માણસો મરી જાય છે. નિર્દોષ. જેમ કોઈ આતંકવાદીએ બોમ્બ નાખ્યો અને માણસ મરી ગયા તો એનો દોષ શું? ખ્યાલ આવ્યો? માણસ રસ્તામાં ચાલતો હોય તો કોઈ પાછળથી અથડાયો, એને કોઈ ગુનો કર્યો નથી, બરાબર ને? પણ તો એના હાથમાં ભાગી ગયા. તારે ત્યાં પણ આ જ કીધું કુદરતનો કાનૂન એક જ છે. નિર્દોષને સજા હોય નહીં અને જેને સજા મળે એ નિર્દોષ ના. પણ દોષ આજનો નથી, ક્યારનો છે? ગયા. એટલે આજે ટેલી કરવા જાવ તો થશે નહીં. આજે ટેલી કરવા જાવ તો ના થાય છે. આ રામને વનવાસ મળ્યો, હવે આજે ટેલી કરવા જાવ તો જવાબ મળે ના થાય. રામની સીતા ઉપાડી ગયા, આજે ટેલી કરવા જાવ તો મળે ના મળે. ગયા અવતારના કર્મના ફળ રૂપે છે. એટલે આજે તમારું ટેલી ના થાય પણ હંમેશા તમને સજા મળી કોઈ પણ નિમિત્તે, માટે તમે ગુનેગાર હતા. નિમિત્ત ગમે તે છે, પણ તમે ગુનેગાર હતા માટે નિમિત્ત ભેગું થઈ ગયું. તમે ગુનેગાર ના હોય તો નિમિત્ત ભેગું કુદરત કરે જ નહીં. આ કુદરતનો અપર કાનૂન છે. અને કાનૂન સમજો એમ. ઇન્ડિવિડ્યુઅલ ટ્રાન્ઝેક્શન થી કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. યુનિવર્સલ લો સમજો તો પ્રોબ્લેમનું પરમેનન્ટ સોલ્યુશન છે. લૌકિક સમાધાનથી ક્યારે પ્રશ્નનું કાયમી સમાધાન નહીં મળે. આ શબ્દ મેં વિડિયોમાં સાંભળ્યો ત્યારે અમને આજે રાગ દેશવાળી જે દ્રષ્ટિ છે એમાં ફેરફાર થઈ ગયો. આ શબ્દના માધ્યમથી કે હિસાબના આધારે વ્યક્તિ છે બધા, હિસાબના આધારે બધા ભેગા થાય છે. ને એ શબ્દ એટલે આ બધા નાના વાક્યો પણ એટલા બધા ઇફેક્ટિવ નીકળ્યા છે કે લોકોના હજારો પ્રશ્નોનું સમાધાન એક જ વાક્ય કરી નાખે. એક જ વાક્ય જો યથાર્થ સમજાય તો માં બહુ લાંબી ચોપડીઓ વાંચવાની જરૂર નહીં. હા પણ જય સચ્ચિદાનંદ અને ગ્રુપમાં આવી ગયું છે, બધે જોઈ લેજો. પણ લઈ ગયો આ પદમાં સમજાવે છે. એકલો હતો ત્યારે 2 પગો હતો, પહેલું એટલે 4 પગમાં. મનુષ્યમાંથી જનાવરમાં જવાતું હતું. ત્યાર પછી લડકા લડકી ગોતી કાઢે કાર, અને એ લડકા લડકી થયા પછી તો 8 પગ થઈ ગયા, કરોડિયાની જાળ. અને એ જાળમાંથી છૂટાય નહીં. અને પછી એ જાળમાંથી પાછો કંટાળ્યો. શું થઈ ગયું? ત્યાં સંસારની જાળ હવે ભારે લાગે છે, આવક ઓછી ને ખર્ચો વધારે, એટલે કે એના કરતા એના સાધુ થઈ ગયો. તો ત્યાં ગયો ત્યારે પછી આશ્રમોની વાર આવી, પછી એનું બંધન આવ્યું. આમ કરવાનું, આમ અહીંયા જવાનું, અહીંયા આની આ ઉપાધિ હતી. ત્યાંની ઉપાધિ જુદી હોય, અહીંની ઉપાધિ જુદી હોય. જ્યાં બધા બંધનો જ છે. શું છે? બંધન છે. મુક્તિ ત્યારે મળે, મુક્તિનો માર્ગ ત્યારે સમજાય જ્યાં બંધનમાંથી છૂટવાની વાત. શું હોય? હા,
એટલે અહીંયા આગળ ગુરુ શિષ્યનો સબ્જેક્ટ જ નથી વિજ્ઞાનમાં. હું માર્ગદર્શક છું. શું છું? હું ગુરુ નથી અને તમે શિષ્ય નથી. મારું કામ તમને સાચું માર્ગદર્શન આપવાનું અને સાચા માર્ગે ચાલો છો એ હું તમને સમજાવું. પણ તમારે એ માર્ગે ન ચાલવું હોય અથવા તો બીજા માર્ગે જવું હોય તો તમારી સ્વતંત્રતા છે. શું છે? તમે મારી સાથે બંધાયેલા નથી. પણ એટલું કહું કે બીજે જાઓ તો કમસે કમ કહેજો કે સ્વામી હવે હું જાઉં છું, એટલો વિનય કરજો તો મારા આશીર્વાદ હશે. કપટ કરશો નહીં. હું ઓપન છૂટ આપું છું. શું કીધું? કપટ ના કરશો. ના ના, હું તો તમારી હાથે છું, ત્યાં એવું કપટ ના કરશો. જે કરો એ ક્લિયર કરજો. તમારી સ્વતંત્રતા છે એવું કહું છું, પછી ક્યાં વાત હશે? નહીતર તમે બેમાંથી એકેના નહીં રહો. ખ્યાલ આવ્યો? પેલાને ખુશ કરવા જશો, અહીંયા ઘડી ના ખુશ થશો, કપટ કરશો. એવું ના કરશો. તમને સ્વતંત્રતા છે જ્યાં જુઓ ત્યાં કહેજો કે મને હવે ક્યાં પસંદ આવે છે, તમારે જવાય ત્યાં જવું. ખ્યાલ આવે? ઘણા લોકો એવું કહે છે કે સ્વામીજી અમે બીજે ઠેકાણે કાયમ માટે જઈએ તો કહેવાની ક્યાં જરૂર છે? મેં કીધું એટલો તો વિનય હોય ને કે જે વ્યક્તિએ આપણને કંઈક આપ્યું છે તો લાવો એને કંઈક તો પૂછીએ કે અમે ક્યાં જઈએ છીએ, વાંધો શું છે? હું છૂટ આપું પછી ક્યાં વાંધો છે? હું એવું પણ નથી પૂછતો તમને કે ક્યાં જાઓ છો, તમારી મરજી. આખો તો વિનય હોય કે નહીં? કોઈ વ્યક્તિ આપણને હેલ્પ કરી હોય તો આપણે થેન્ક યુ કહીએ છીએ, કહીએ છીએ ને? આખો વિનય ના કે મને હવે એના કરતા ત્યાં વધારે પસંદ લાગે છે માટે હું ત્યાં જઉં છું, વાંધો શું છે? ચાલો પણ આ તો બતાવવાના જુદા ને ચાવવાના જુદા. પછી શું થાય? અંદર એમ લાગે કે ના હજુ તો મારે આ દેખાય છે એ જ છે, પણ અંદર ચાવવાના કેવા હોય? જુદા હોય, દેખાય જ નહીં. એટલા માટે અમે કહીએ છીએ કે અમે તમારી લાઈન ક્લિયર કરી નાખીએ. તમને કોને એ લાઈન શું કરી નાખીએ? ક્લિયર કરી નાખીએ. ના અમારે તો લાઈન હોય શું કરી નાખીએ? ડિસ્કનેક્ટ કરી નાખીએ. એટલે તમને પઝલ ના થાય. પછી શું ના થાય? પઝલ ક્યારે થાય? અહીંયા હોય ત્યાં હોય એવું માનતા હોય ત્યારે. સમજાય છે? અને તમે એમ કહો કે હું ત્યાં પૂછું તો આપણે ડિસ્કનેક્ટ કરી નાખીએ કે ભઈ હવે તમે મૂક. હવે તમને અહીંથી કશું પૂછવામાં નહીં આવે કે તમે કેમ ગયા, ક્યાં ગયા, કોની સાથે ગયા, કેમ આવતા નથી. આવું તેવું પૂછીશું નહીં. તમે મુક્ત થઈ ગયા. ખ્યાલ આવે ને? ડિસ્કનેક્ટ એટલે પ્રિન્સિપલ છે કે આટલું કરું પણ ગમે ત્યાં જાઓ એ તમારી સ્વતંત્રતા રહેશે. સમજાય છે? કોણ છે? જય સચિદાનંદ. કોણ છે? હા બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. આપણે સવારના સેશનમાં મન વિશે વાત કરી. ભાવમાં ડિસ્ચાર્જ. આપણે ખબર નથી પડે કે આ ભાવમાં કેટલા ડિસ્ચાર્જ. હા, આ ભાવમન છે કે ડિસ્ચાર્જમેન્ટ છે એની ખબર કઈ રીતે પડે? બહુ સુંદર પ્રશ્ન. દુનિયાના કોઈ શાસ્ત્રમાં આનો જવાબ નથી. આધ્યાત્મિક વિજ્ઞાને આપ્યો છે પણ દુનિયાના કોઈ શાસ્ત્રમાં લાઈન ઓફ ડિમાર્કેશન નથી કે દ્રવ્ય મન અને ભાવ મન કઈ રીતે જુદા છે. ખાલી કાર્યની અપેક્ષા કરી દ્રવ્ય મન એટલે લઈને આવ્યા છે તેવું કહે છે ને ભાવ મન એટલે નવું ભેટાય છે. આટલી જ વાત કરી છે, આનાથી આગળ નથી થતું. વિજ્ઞાને વાત કરી. વિજ્ઞાને કીધું જે ભાવને આ ભાવ સાથે લેવા દેવા છે અથવા જે ભાવ આ ભાવ સાથે જોડાયા છે જેનું રિઝલ્ટ આવે કે ન પણ આવે એ બધા ડિસ્ચાર્જ ભાવ. દાખલા તરીકે ભણવાના ભાવ, ડિગ્રી મેળવવાના ભાવ, બિઝનેસ કરવાના ભાવ, જોબ કરવાના ભાવ, લગ્ન કરવાના ભાવ, ફરવાના ભાવ, ગાડી બંગલા મોટર લેવાના ભાવ, આ બધા ડિસ્ચાર્જ ભાવ છે. કારણ કે તમારા ભાવ આ ભાવ સાથે જોડાયા છે. પછી ભલે તમે ગાડી લો કે ના લો, પહેરો કે ના પહેરો, પણ ભાવ કેવા છે? આ ભાવ માટે છે. એ બધા શું છે? અને જે ભાવને આ ભાવ સાથે લેવા દેવા નથી એ બધા ભાવો ચાર્જ છે. દાખલા તરીકે એક વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે,
એનો મિત્ર જે બંને સાથે ભણતા હતા એ અત્યારે ડોક્ટર થઈ ગયો. બંને હાજર ભણતા હતા સ્કૂલમાં અને કોલેજની ફેકલ્ટી કેપિટલ કોમર્સ માં બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો. કેરેક્ટર સાયન્સ લઈને આમાં ડોક્ટર થઈ ગયો. હવે બંને મિત્રો જ્યારે મળે ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે મારે લાખ 2 લાખ રૂપિયાની પ્રેક્ટિસ છે મહિનાની, તો ડોક્ટર કે મારે અઠવાડિયાના 2-3 લાખની પ્રેક્ટિસ છે. એટલે એને મનમાં થાય કે એના કરતા હું ડોક્ટર બન્યો હોય તો સારું, પણ બની શકે તાર ભાવ કયો છે? ખ્યાલ આવ્યો? અને ડોક્ટર નક્કી કરે કે મને પૈસા તો મળે પણ રોજ આ ચાવવું ને કાપવાની હાલવાની રોજ કરવાનું એના કરતા ચાર્ટર્ડ એકાઉન્ટ આકાઈ ન હોત ને આ બધી માથા કરતો નહીં એ ચાર્ટર્ડ એકાઉન્ટ ડોક્ટર બને. આવા કરવાના કેવી બધા આ બધું મોહ છે. મોહને આધારે ભાવ થાય ગમાણ ગમાના એવું છે. ખ્યાલ આવ્યો? પણ આવી ડેફિનેશન દુનિયાના કોઈ શાસ્ત્રમાં નથી, કોઈ શાસ્ત્રમાં નથી. તમે બધી આપ તમારી વાંચી નાખો તોય નથી. ખ્યાલ આવ્યો? સ્વામીજી, હા બોલો. આપણે હમણાં કીધું કે બીજે જવું હોય તો છૂટ છે, પણ અમે બીજે જવા માંગતા નથી, પણ બીજું સાહિત્ય જ્યારે વાંચીએ છીએ ને ત્યારે આધ્યાત્મિક વિજ્ઞાન સાથે એની સાથે મેળ જ નથી પડતો. એટલે એમાં સમજાતું જ નથી. આ સમજ્યા પછી પેલું સમજાતું જ નથી, અથવા સમજવા પ્રયત્ન કરીએ તો કંઈ આમ જુદું જ લાગે છે અને એ મગજમાં ઉતરતું જ નથી. એટલે એ પ્રશ્ન તો ઊભો થતો નથી. જે છે આમાં ઊંડા ઉતરી કુદરતી રચના જોઈ આ પાર પાડવાનું છે એ જ લક્ષ્ય હોય. બીજું તો અગર અક્રમ વિજ્ઞાન જે છે જ્યાં વાંચે ત્યાં કરવાની વાત હોય છે એટલે જ વાત આવે. હવે આ નહીં કરવાની પેલી કરવાની, હવે આ બે પેલા શ્વેતાંબર અને દિગંબર જેવું છે, આમાં ક્યાંય ભેટ પડે એવું નથી. એટલે એ જવાનો અર્થ નથી. એમાંથી તમે કીધું એવું જ થાય, એમાંથી કેમાં નથી. દુનિયાના તમામ ધર્મો એ કોમર્સ છે. શું છે? કોમર્સ. કોમર્સ. કોમર્સ એટલે પાપ પુણ્ય અને પ્રાયશ્ચિત, મેળવવાનું અને ગુમાવવાનું, આ બધું કોમર્સમાં. અને આધ્યાત્મ વિજ્ઞાન સાયન્સ છે, જેમાં પાપ પુણ્ય નથી, મેળવવાનું નથી, ગુમાવવાનું નથી. પોતે છે એનો અનુભવ કરવાનો છે અને જે નથી એને કુદરતી રચના એક્સેપ્ટ કરવાનું છે. આમાં તપ કરો, જપ કરો, માળા કરો, પૂજા પાઠ કરો, આ કરો, તે કરો, એ સબ્જેક્ટ આવતો અને જરૂર પણ નથી. પતી ગઈ વાત. કોમર્સ છે તે તો પછી પેલામાં તમે આટલી આટલી વિધિ કરો તમને પુણ્ય બંધાશે, એટલે વાત જ નથી. પુણ્ય પાપ જ નથી. સબ્જેક્ટ જ નથી તો પછી એ સુભાષ માર્ગ છે. એટલે હવે ના શુદ્ધ માર્ગ છે. શુદ્ધનો માર્ગ સેપરેશન. પરમાત્મા જુદા, પ્રકૃતિ જુદી. પરમાત્મા હું પોતે છું અને પ્રકૃતિ કુદરતની છે. કુદરત ચલાવે છે અને કુદરત છેલ્લે લઈ લે છે. આપે છે કુદરત, ચલાવે છે કુદરત, લઈ લે છે કોણ? કુદરત. અમે બે એમાં આપણું ક્યાં કશું આવ્યું? એટલે અમે બે બસમાં મુસાફરી કરી અને મારી ઘરવાળી પેલી હજારો બીજી ચોકડી ગાળે કે તો ભલે ને તારે. સમયનો સદુપયોગ કરો. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. એટલે મારાથી કંઈ બોલાય નહીં. અને સરળ રીતેમાં ધ્યાન ના આપવું તો કેમ ધ્યાન નથી આપતા આમાં? મેં કીધું હું આપું જ છું, મને કોઈ વાંધો નથી, પણ એ સેટ થતું જ નથી બધું. આપણે કેવું ઉંમર થાય ને પહેલા જેટલું ધ્યાન ના રહે. મહિના હોય ત્યારે જેટલું ધ્યાન આપતા એકબીજામાં એ ધીમે ધીમે શું થઈ જાય? ઓછું થઈ જાય. ખરેખર એવું થાય છે. આ રિયલ છે. આ તો મેં રૂપક દાખલો આપ્યો. ના પડે છોકરાને બહુ આવ્યા પછી એ જ પરિસ્થિતિ આવે. એવું થાય. ને કુદરતનો એ નિયમ છે કે હંમેશા અવસ્થાઓ બદલાય એટલે જૂની અવસ્થાઓ બધી ભૂલાતી થાય અને તો જીવાય નહીં તો જીવાય નહીં. કુદરતનું કાનૂન જ એવો છે. જો આ કુદરતે ઊંઘ ના આપી હોય ને તો માણસો જીવી જ ના શકે. ઊંઘ એટલે શું કે થોડા સમય માટે દુનિયાને ભૂલી જાઓ, પણ જો એ ઊંઘ ના હોત ને તો ગાળો થઈને પછી મળી જાય. કારણ કે કશું ભૂલાય જ નહીં. આ ઊંઘ તમને તમારા કરંટ લાઈફમાં ડિસ્કનેક્ટ કરે છે. શું કરે છે? થોડા સમય માટે
એ ભલે રાતોરાત ફક્ત આપણે ડિસ્કનેક્ટ કરવાનો ભાગ છે ને એ તમને ફ્રેશનેસ લાગે. શું લાગે છે? ફ્રેશનેસ લાગે છે, તાજગી તાજગી આવે છે. એવું આધ્યાત્મ વિજ્ઞાન કહે છે કે આ જે ફ્રેશનેસ આવે છે એ ટેમ્પરરી ફ્રેશનેસ છે, કારણ કે એ કુદરતી કાનૂનને આધીન છે. એવી ફ્રેશનેસ કાયમ માટે લાવવી હોય તો ઉગાડી આંખે પ્રકૃતિથી મુક્ત રહો. જેમ બંધ આંખે તમે પ્રકૃતિથી મુક્ત રહો છો, અવસ્થાથી મુક્ત રહો છો, એવું ઉગાડી આંખે તમે પ્રકૃતિની અવસ્થાથી મુક્ત રહો કુદરતી રચના જોઈને, તો એવી ફ્રેશનેસ અને શક્તિ આવશે. જે બંધ આંખે આવે છે, ઉગાડી આંખે આવે છે, પ્રિન્સિપલ તો બંનેમાં એક જ છે. પ્રિન્સિપલ બંનેમાં બેમાંથી એકેમાં કોઈ વહેલા નથી. જે રાત્રે તમે આત્માની હાજરી તો તમારી છે, આત્માનો પ્રકાશ પણ છે, પણ આ ભૌતિક જીવન તમારું એક્ટિવ મોડમાં નથી, ડિસ્કનેક્ટ થઈ ગયું. એટલે સવારે ઉઠો ત્યારે તમને ફ્રેશનેસ ફીલ થાય છે, ભલે ટેમ્પરરી થાય. ખ્યાલ આવે ને? એવું આપણું વિજ્ઞાન શું કહે છે કે ભાઈ આ તમને વિજ્ઞાન સમજાય પછી ખબર પડી કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું અને બાકીનો બધો ભાગ કુદરતી રચના છે આત્મા સિવાય. હવે એને કુદરતી રચના જોતા આવે તો ઉપાધિ છે જ નહીં, સમાધિ છે. ભીખ અને ભય નથી, ચિંતા નથી. કારણ કે ચિંતા વાળો ભાગ અને ભીખ અને ભય વાળો ભાગ અને મજૂરી વાળો ભાગ એ કુદરતી રચનાનો છે. આપણો સાહેબ નહીં. પછી આપણે છે એની ઉપાધિ. સમજાય ને? બોલો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ક્યાં છે? બોલો. આપણો એ માઇન્ડ છે સબકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ માઇન્ડ. હા, તો કોન્શિયસ માઇન્ડ એમાં તો જે ચાલે કરે છે, પણ જે સબકોન્શિયસ માઇન્ડ છે એમાં આગળથી જે પડેલું છે પહેલેથી એ વિજન એ અમુક ટાઈમે આપણે ધ્યાનમાં બેસીએ એટલે દેખાય. તો એનો કોન્સેપ્ટ ડાયરેક્ટ આકાશ મંડળથી થાય ખરો? એ તો ડોક્ટર છે ત્યારે એ આજ્ઞાથી પ્રશ્ન કરું છું. આહા પણ પૂછું છું, કોઈ ડોક્ટર છે? ખબર નથી. ડોક્ટરો જે એક્ટિવ માઇન્ડની વાત કરે છે ને એ મિકેનિકલ માઇન્ડ છે. શું છે? મિકેનિકલ માઇન્ડ. યા બોડીની એક્ટિવિટી સાથે જોડાયેલું છે. એ રાત્રે ઇનએક્ટિવ થઈ જાય એટલે દેહનું ભાન કરતું નથી. અને જે કોન્શિયસ માઇન્ડ આધ્યાત્મમાં કહેવામાં આવે છે એ ક્યારે અનકોન્શિયસ થાય નહીં. શરીર બેભાન થાય તો ના થાય. એ ફિઝિકલ નથી ને. પેલું સબકોન્શિયસ માઇન્ડ તો ફિઝિકલ સાથે જોડાયેલું છે. એટલે શરીરની એક્ટિવિટી ઇનએક્ટિવ થઈ ગયું તો માઇન્ડ પણ કેવું થઈ ગયું? ઇનએક્ટિવ. જ્યારે કોન્શિયસ શબ્દ જે છે આધ્યાત્મમાં વપરાય છે એ કયા માઇન્ડમાં વપરાય છે? ચાર્જ માઇન્ડ. એટલે ફિઝિકલ લાઈફ સાથે કોઈ લેવા દેવા નથી. એ ઇન્ડિપેન્ડન્ટ છે. એ ભળી પણ શકે અને છૂટું પણ રહી શકે. એટલે એને પુરુષાર્થ વાળું માઇન્ડ કહેવાય, લાઈવ માઇન્ડ. શું કહીએ છે? હા. એ ક્યારે ઊંઘે? એ ફિઝિકલ નથી કે થાક લાગે. એટલે આપણે કર્મના 3 પ્રકારો બતાવ્યા. કર્મ 3 સ્ટેજમાં બંધાય છે. પહેલું કર્મ બંધાય છે માતાના ગર્ભમાં, કારણ કે પેલો તો એક્ટિવ જ છે ના સમજાય. પહેલા બંધાય ગર્ભમાં કર્મ બંધાય માતાના ગર્ભમાં. એનો ભોગવટો નેક્સ્ટ બર્થમાં માતાના ગર્ભમાં આવશે અને ઉગાડી આંખે બાંધેલા કર્મનો ભોગવટો ઉગાડી આંખે આવશે બીજા અવતારમાં. અને બંધ આંખે બાંધેલા કર્મનો ભોગવટો નેક્સ્ટ બર્થમાં બંધ આંખે સપનામાં આવશે. આ 3 પ્રકારના કર્મ, 3 પ્રકારનો ભોગવટો. સમજી ગયા કે નહીં? આ બધી અવસ્થામાં બાંધનારો તો એક્ટિવ જ છે. જાગે ત્યારે, ઊંઘે ત્યારે અને માતાના ગર્ભમાં હોય ત્યારે. સમજી ગયા કે ના સમજ્યા? બીજો પ્રશ્ન છે બોલો. કે જ્યારે ઘટનામાં હોઈએ જે આપણે ત્યારે એ જે ક્રિયા ચાલતી હોય ત્યારે ઉપર પ્રબંધન ચાલે, સર્કલ ચાલે માઇન્ડ મગજ માથાની ઉપર. એ રાઈટ છે કે ખોટું છે? ઉપર ચાલે તો
આપણે ઉપર ચાલે એટલે શું કહેવા માંગે છે? એ તરંગો નીકળે આપણે તરંગો તો બધાને નીકળે. તરંગો તો બધાને નીકળે. એ તો નીકળે. એ બધાને નીકળે. પણ એને કઈ એક સ્પેશિયલ આઇટમ નથી. બધા સંજોગોમાં આપણે આધ્યાત્મિક ઉઘાડી આંખે હોય, બંધ આંખે હોય, બધી તરંગો હોય. તરંગો એટલે એક પ્રકારના વાઇબ્રેશન. આ વાઇબ્રેશન જ છે. આ રેકી કરે છે એ પણ વાઇબ્રેશન છે. એ ઉઘાડી આંખે નથી ઉઘાડી આંખે છે. તો બધા તરંગો જ છે ને. તમને બ્લેસિંગ આપે છે એ પણ તરંગ જ છે. તમને શ્રાપ આપે છે એ પણ તરંગ જ છે. તમને કોઈ દુઆ આપે છે એ પણ તરંગ જ છે. તરંગો એટલે ઇનવિઝિબલ વાઇબ્રેશન. કેવા? જોઈ શકાય નહીં તેવા. હવે એની આગળનું સાયન્સ સમજાવો. આપણે તમે રેકીમાં સાંભળ્યું હશે કે અહીંથી અમેરિકામાં રહેતી વ્યક્તિને પણ રેકી આપી શકાય અને અહીંથી મુંબઈ રહેતી વ્યક્તિને પણ રેકી એ તમે સાંભળ્યું હશે બધા રેકીની અંદર. બરાબર? અથવા તો બ્લેસિંગ આપી શકાય. ગુરુ બ્લેસિંગ આપે અહીંથી કોણ વિદા તારું નામ થઈ જશે. ખ્યાલ આવ્યો? આ બધું તમે સાંભળીને જોયું હશે. બરાબર? આ શું છે? આ અત્યારનો મોબાઈલ છે. અહીંથી બેઠા અમેરિકા વાત થાય કે ના થાય? એ શું છે? વાયરલેસ છે કે વાયર વાળું છે? તરંગો. તરંગો જ છે ને. ફિઝિકલ કશું નથી. તમારા મોબાઈલને એના પર પછી કોઈ સીધું કનેક્શન છે જ નહીં. છે છતાં મેસેજ પહોંચે છે ને એને જ પહોંચે છે. પોઝિટિવ તરંગ. આ તરંગો છે. રાઈટ. આ ફિઝિકલ સાયન્સ છે. પેલું એના કરતા માઇક્રો સાયન્સ છે. આધ્યાત્મ માઇક્રો છે. એનું આ રૂપક છે. રૂપક ક્યાં કરે? આ કોડલેસની શોધ જ એના ઉપરથી થઈ છે. વાઇબ્રેશન ઉપરથી કોડલેસની શોધ થઈ. આમાં મૂળ વાઇબ્રેશન્સ બે જ પ્રકારના છે, પ્લસ અને માઇનસ. તમે પૂછી જજો કોઈને. બે જ પ્રકારના હોય, પ્લસ અને માઇનસ. એના આધારે કોડિંગ સિસ્ટમ છે. એટલે જે આઈટી વાળો હોય એને આ બધું ખબર જલ્દી પડી જાય. એટલે અમારી આ બધી વાતો સાયન્સથી બધે ઠેકાણે ટેલી થાય. અધ્યાત્મ ના હોય કશું. અહીંયા કોઈ શ્રદ્ધાની વાતો ના હોય. જય સચિદાનંદ. જય સચિદાનંદ. તરંગોની વાત કરી, બ્લેસિંગની વાત કરી. એટલે ઘણી વખત એવું થતું હોય છે, અનુભવમાં છે પણ, કે આપણે કોઈ દૂરની વ્યક્તિને યાદ કરીએ અથવા આપણને કોઈ યાદ કરે અને હેડકી આવે તો જો આપણે સિમંદર દાદાને અત્યારે અહીંયાથી પ્રાર્થના કરીએ, યાદ કરીએ અંતરની ખૂબ ભાવના, તીવ્ર ભાવનાથી, તો પણ એમને પણ એવું આપણું વિઝનમાં આવે. પહેલી વસ્તુ એ કે વાઇબ્રેશન્સની અસર એને જ થાય કે જે હજુ બોડીથી ડિસ્કનેક્ટ થયા નથી એને. જે વિતરાગ પુરુષો મન વચન કાયાથી મુક્ત થયા હોય એને ના થાય. હવે બીજી વાત છે અર્ધ જાગૃત મન, એટલે કે જેમાં આપણે ઊંઘતા પણ નથી અને જાગતા પણ નથી, એને તંદ્રા અવસ્થા કહેવાય. એટલે જે જાગતા અવસ્થામાં પણ નથી, ઊંઘમાં પણ નથી, એવી અવસ્થાની અંદર જ્યારે કોઈ વિચારો આવે મનની અંદર કે આવું બનતો સારું, આમ થાય તો સારું, આવું થાય, કંઈ પણ જાતના જે વિચારો આવે અને એ પ્રમાણે અવસ્થા જાગતા સમયમાં એટલે બીજા દિવસે કે અમુક સમય પછી એવા સંજોગો કુદરતી નિર્માણ થતા હોય છે. અને આ મોટિવેશનલ વાળાએ વાત કરેલી છે કે તમે અર્ધ જાગૃત મન અવસ્થામાં હોવ, જ્યારે 3-4 વાગે તમે સવારમાં જાગી જાવ અથવા રાતના 12-1 વાગે તમારી ઊંઘ ઉડી જાય અને તમારે કોઈ કાર્ય કરવું હોય તો તમે એ કાર્ય માટેનો ભાવ તીવ્રતાથી એવું થઈ ગયું છે, એવું કાર્ય બની ગયું છે, એ વારે વારે ભાવના કરો તો કુદરત સાયન્ટિફિકલ એવા સંજોગો ઊભા કરશે, તમારું કાર્ય થઈ જશે. આવા અનુભવો પણ ક્યારેક થયા છે, તો આમાં કઈ સાયન્સ કામ કરે ખરું? એવું સાયન્સ કામ કરતું હોય તો રામાયણ મહાભારત થાય ને. ત્યાં સાયન્સ કામ ના કરે. પણ એ તો આપણને ખબર નથી કે એને અર્ધ જાગૃત મનમાં કરીને આ એમ કહું છું કે તમને જ્ઞાન છે, જ્ઞાન એમને હશે કે નહીં હોય? આ એક કાળની વાત છે.
હું શું કહું છું કે તમને આ કલયુગમાં જે જ્ઞાન છે એ જ્ઞાન સતયુગમાં રામકૃષ્ણ પાસે હશે કે નહીં એમ પૂછું છું. વિજ્ઞાન તો સર્વકાળમાં એક જ હોય ને. વિજ્ઞાન સર્વકાળમાં તો એમને આ નહીં હોય જ્ઞાન તો એમને હવાના પગમાં ચાલે તો રામાયણ મહાભારત ના થાત ને. તો બોલતા ને હવે બોલના વાત કેમ આ મોટિવેશનલ દ્વારા કે છે ને અનુભવો પણ આવી છે એટલે કહું. એ લોકો તો એનું ઘર ચલાવવા માટે બોલે છે, તમારા માટે થોડા બોલે છે. એ તમે ના જાઓ તો એનું ઘર ચાલે, એનું ના ચાલે એ બરાબર. પછી આપણું ના ચાલે. એનું ઘર ચલાવવા માટે તો એવું બોલે. મોટિવેશન એટલે શક્તિના માનસિક ઇન્જેક્શન. આ લોહીના બાટલા ચડાવે છે ને એવી રીતે પેલા ગ્લુકોઝના બાટલા ચડાવે છે. આ માનસિક શક્તિના બાટલા ચડાવે છે. કાટ પાટ પડતો તાકાત લાગે, પછી હવા નીકળી જાય. એની અસર ઓવરરાઈડ કાયમ માટે ના હોય. એટલે પાછો પીટી જાય ત્યારે શક્તિ લઈને આવે પાછો. પછી એડિક્શન થઈ જાય. શું થઈ જાય? દાદા ભગવાન ચોખ્ખું કહેતા હતા કે અમારા ધબ્બો મારવાથી એનો 20 વર્ષનો દુખાવો મટી ગયો. એક ધબ્બો માર્યો તો બીજે દિવસે ગાડી ભરી લેતા આવ્યા દુખી માણસોને. તો દાદા કે આ હવાના પોરમાં ચા પાણી ટાઈમે આ બધી લશ્કર નથી આવ્યો. તો મીરાભાઈ કહે કે દાદા તમે ગઈકાલે ધબ્બો માર્યો હતો ને તો મારો 20 વર્ષનો ખભાનો કમરનો દુખાવો મટી ગયો. એટલે આ લોકો લેતા આવ્યો એ લોકોને કઈ નાની મોટી તકલીફ હોય છે. તો દાદા કે જો મારી પાસે હું જાદુ મંત્ર નથી, મારી પાસે સંધ્યા શક્તિ તો હું ફાકી લઉં છું. હા તો દુનિયા આવી પોરમ બોલો તો એ ચોખ્ખા પૂછતા થાય કઈ નહીં. ચોખ્ખા પૂછતા એને ક્યાં કોઈના માટે અપેક્ષા હતી. લોકોને મિસગાઈડ કરવા એ અનુભવી જ્ઞાની પુરુષનું લક્ષણ ના હોય. અનુભવી જ્ઞાની પુરુષ is the most responsible person in this world. શાસ્ત્ર જ્ઞાની રિસ્પોન્સિબલ નથી કારણ કે એનો રેફરન્સ શાસ્ત્રમાંથી છે એટલે એ પોતે જવાબદાર શાસ્ત્રનો આધાર આપે. બસ એ જવાબદાર નથી. અનુભવી પુરુષ પોતે જવાબદાર છે. સમજાય છે? એ દુનિયામાં પોતાનો અનુભવ કહે છે તો જવાબદારી પણ કોની આપે? એમની આપે. તો અનુભવી પુરુષ રિસ્પોન્સિબલ હોય. શાસ્ત્રકારની તો રિસ્પોન્સિબલ હોય જ નહીં ને. શાસ્ત્રમાં લખ્યું છે ખોટું કહેશો તો શાસ્ત્રને ખોટું કહેજો, મને કહેતા નથી. બરાબર. સમજાય છે મારી વાત? આવું છે. એટલે દુનિયામાં આવું બધું ચાલ્યા કરે. આપણે ધીમે ધીમે સાર કાઢતા શીખી જાવ અને ભીખ અને ભયમાંથી બહાર નીકળો. કોઈ મારું કશું કરી શકશે એ વાક્ય ભ્રાંતિ છે. સારું પણ નહીં કરી શકે અને ખરાબ પણ. મારા હિસાબની બહાર કંઈક કરવાનું સામર્થ્ય મનુષ્ય કે દેવી દેવતાઓમાં પણ નથી. આટલું ન્યાયવાળું કુદરતના કાનૂનનું જગત છે અને કુદરત ક્યારેય અન્યાય કરતો નથી અને અન્યાય થવા દેતું નથી. પણ તમને અન્યાય લાગે એ તમારી માન્યતા છે. કુદરત અન્યાય કરે પણ નહીં અને થવા પણ એક્ઝેક્ટ જેમ છે તેમ. પણ હવે આપણને ના સમજાય એટલે એવું લાગે. હા બીજા કોઈનો પ્રશ્ન? તમારા પ્રશ્ન પતી જાય ના પછી આપણે બીજા કોઈ પ્રશ્નો લઈ બોલો. સ્વામી જય સચિદાનંદ. જય સચિદાનંદ. હવે આપણે આધ્યાત્મ વિજ્ઞાન એટલે સૈદ્ધાંતિક વાત અને સનાતન સત્યની દ્રષ્ટિનો ઉપયોગ કરીને આગળ વધવું, બરોબર? હવે આમાં આપણે અત્યારે આ કાળની અંદર આ ભવની અંદર મતલબ સમજી લો કે જે કંઈ સાયન્ટિસ્ટો મતલબ મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે, તો એની સનાતન સત્યની દ્રષ્ટિ ઓટોમોટ પર આવી શકે નહીં. જેવું જીવે જેવું જુએ તેવું શીખે ભૂતગલ સ્વભાવ. એટલે આ ભૂતગલ જેવું જુએ છે એવું શીખે છે અને શીખે છે બીજાને કહે છે. પણ આ બધું નિમિત્ત નૈમિત્તિક છે. કેવું છે? નવું નથી. શું નથી? અમે કહીએ છીએ તે નવું નથી અને તમે સાંભળીને બીજાને કહો છો તે નવું નથી. શું કીધું?
અમે અનુભવથી બોલનારા નિમિત્ત છીએ, ગયા અવતારનો અનુભવ. તમે અનુભવ સાંભળીને બીજાને કહેવાના નિમિત્ત છો, બસ. તો બંનેના પરિણામ જ છે. શું છે? સમજાયું? સમજો પણ આમાં એમ કે આ દ્રષ્ટિનો ઉપયોગ કરે છે, પુરુષાર્થ કરે છે, તો એ આમ ઓટોમોટો પર આવી શકે ખરી આમ? ઓટોમોટો પુરુષાર્થ તો છેલ્લા અવતારમાં હોય અને અનુભવી જ્ઞાની પુરુષ હોય એને જેટલી એક્ઝામ પાસ કરી નાખી હોય ગુજરાતની 50, 60, 70, 80%, એ 80%, 90% એનું ઓટોમોટો હોય. 10% જે પાસ ન થયા હોય એની જાગૃતિ એમને પણ રાખવી પડે. પાસ થઈ ગયા હોય એમાં તો કોઈ એક્ઝામ ના જ આપવાની હોય ને. જેમાં ફેલ થયા હોય એ આપવી પડે. એવું છે. ધીમે ધીમે આ રીતે આગળ વધતા જવાના. હા, આ રીતે. બરોબર. આ એક રસ્તો છે. અને એટલે મેં કીધું કે આધ્યાત્મ વિજ્ઞાનમાં બહારની સ્પીડ જોવાની નહીં, બહારના સંજોગોને અંદરની દશા સાથે કોઈ લેવા દેવા નથી. અને દુનિયા બહારનું જોઈને કોકને આપવાનું છે, ભલે આપણે એની મરજી છે. હા, આપણે એને ઇમ્પોર્ટન્ટ આપવું નથી. વિરોધ પણ ના કરવો અને ઇમ્પોર્ટન્ટ ના. બરોબર. સમજાય? બરોબર. હા, ઠીક છે. જય શ્રી જય શ્રી